સમાચારોમાં આગળ વધીએ તો આણંદમાં વિકાસના નામે થયેલી કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ વ્હાઇટ ટોપિંગ રોડ ગણતરીના દિવસોમાં જ ખરાબ થવા લાગ્યો છે। અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા 500 મીટર લાંબા આ રોડ પર હજી ડિવાઈડરનું કામ પણ પૂર્ણ થયું નથી। ત્યાં જ તિરાડો અને ખાડાઓ દેખાવા લાગ્યા છે। આ સ્થિતિ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો તો બીજી બાજુ આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે। डेप्यूटी म्युनिसिपल कमिश्नर करमसद आनंद महानगरपालिका જૂની સિવિલ કોડ પર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે 2.50 કરોડના ખર્ચે। હાલ તિરાડો જોવા મળી રહી છે, શું કે जूनी कोर्ट पास जे सर्किट हाउस ने आगळ व्हाइट टॉपिंग रोड बनावવામાં આવેલ છે એમાં કોઈ તિરાડો પડેલ નથી। એમાં ઘીસીઓ પાડવામાં આવેલી છે। ઘીસીઓ પાડીને અંદર ડામર પૂરવામાં આવશે। એ કેમિકલ નાખી અને એ ગેપો પૂરવામાં આવશે અને એ કામગીરી હજુ બાકી છે। એ કામગીરી હવે પૂરી થશે। અમુક જગ્યાએ ખાડા પણ પડી ગયા, શું કહેવાય? કોઈ જગ્યાએ આવા ખાડા નહીં પડે। વ્હાઇટ ટોપિંગ રોડ પર એ સંપૂર્ણ જવાબદારી એજન્સીની હોય છે। એજન્સીને 3 વર્ષ સુધી એજન્સીએ એનો મેન્ટેનન્સ કરવાનું હોય છે। એટલે આવી કોઈ હશે તો અમે કોન્ટ્રાક્ટરને જાણ કરું, પણ લગભગ તો કદાચ કોઈ જગ્યાએ થશે નહીં। અને જે કંઈ ગેપો છે એ કેમિકલ ભરી અને ડામર નાખવામાં આવશે, એ ગેપો બધી પૂરાઈ જશે।